ખુખારમાં મેલડી, તમે જેટલી સુખની કામના કરશો એટલા દુઃખી થશો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. ઘરની, પરિવારની, શરીરની, બધી વાતની, પૈસાની, ગમે તેવી પરિસ્થિતિની તમને બહુ ચિંતાઓ છે. કોઈ આજની પરિસ્થિતિથી દુઃખી છે, કોઈ કાલ ભવિષ્યની પરિસ્થિતિથી દુઃખી છે કે ભવિષ્યમાં શું થશે, કોઈ એમ કે આજે શું થશે, કોઈ ભૂતકાળનું લઈ કોઈ વાતે દુઃખી થાય છે. પણ એ દુઃખ જે બાળપણમાં નતું લાગતું એ આજે કેમ લાગે? તમે ચિંતિત છો તો મારે તો તમને ચિંતા રહિત કરી દેવા છે. કોઈ જાતની ચિંતા ના રહે. ભલે ને રૂપિયા પતી જાય, ભલે ને મૃત્યુ યમરાજ નજીક આવી જાય તો હસ્તારો મારે એવા રાખવા. એકદમ નિડર, કોઈ જાતે ડરવાનું જ નહીં. ગમે તે પરિસ્થિતિ આવી જાય, મારી માં બેઠી છે, એની ઈચ્છા હશે તો બધું થઈ જશે, સ્વીકાર છે. પણ દુનિયાની કોઈ પરિસ્થિતિ જો મને ડગાઈ શકે ને તો મારી માતાની ભક્તિ મને લાજે. આ શું ખોટું? એવા મારા મજબૂત બનાવવા છે. પણ બાળપણમાં તમે આનંદિત રહેતા હતા, નિશ્ચિંત રહેતા, કોઈ ચિંતા નથી રહેતી. ચમ કે તમને તમારી મમ્મી પપ્પા પર, મા બાપ પર ભરોસો હતો કે મારે પેન્સિલ લાવવાની છે. ચિંતા નતા કરતા હારું કાલ સ્કૂલમાં પેન્સિલ તમને લઈ જઈશ, હારું કાલ ફી ભરવાની છે તમને લઈ જઈશ. થતું તું, વિશ્વાસ હતો મા બાપ છે. આજે એવો વિશ્વાસ આવા સમયગાળામાં મારા જેવી માતા પ્રત્યે આવી જાય ને તો આજે તે નાના બાળ જેવા આનંદિત રાખું. કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. દુનિયા એમ કે હારો આ તો ગોડો છે, મને કશી પડી જ નહીં. હા તો હું માતા એવું જ રાખવાનું, મને કશી પડી જ નહીં, મારી માં બેઠી છે. હા શું ખોટું? બેઠો છો ખોરામ, એની ચિંતા છે? કશી ચિંતા નહીં. ચિંતા એવી ચમ કે એના બાપના ખોરામ બેઠો છે. આ કૂતરું આવ્યું તો ડર લાગ્યો, ચમ બાપના ખોરામ બેઠો કે મારા બાપના ખોરામ છું. એવો ભરોસો હોય ને કે હું મારા પરમ પિતા પરમેશ્વરના ખોડામ છું, મારી માના ખોડામ છું, તો ગોડા જીવનમાં કોઈ ડર નહીં લાગે, કોઈ ચિંતાઓ નહીં રહે. અને જેના જીવનમાં ચિંતાઓ નહીં, કોઈ ડર નહીં, એ સુખી આનંદિત ઓટોમેટિક થઈ જશે. તમે પૈસાની કામના કેમ કરો છો? કેમ કે પૈસા આવી જાય તો તમે એવું વિચારો છો કે થોડી વ્યવસ્થા કરી આલું, મારા છોકરાઓનું થોડું સેટ કરી આલું, ઘર બની આલું, આ લઈ આલું, ફલાણું લઈ આલું. પણ આ બધું સેટ થઈ જાય એટલે હું નિશ્ચિંત થઈ જાય, બસ ચિંતા નહીં રે, પતી ગયું. અમુક ને કહેતા મારા એક જ દીકરો હવે પરણાવવાનો બાકી છે, બસ એ પરણાવી દો એટલે મારા શાંતિ. કે છે ને આવું? તો દીકરો કે પરણી જાય એટલે મારે શાંતિ. તો એનો મતલબ એ દીકરાની ચિંતા તમને રહેશે કે દીકરો પરણી જાય મારે શાંતિ. પણ દીકરો કદાચ એ આશા રાખો દીકરો પરણી જાય, દીકરો આડો અવરો જતો રહેતો, ચાહે લફરામ ભરાઈ ગયો. આ બધું બહુ સમાજમાં ચાલે છે. આ બધું હું તો ચોખ્ખું કહું છું, શરમ રાખવા જેવી વાત નહીં. જો આ વાતો ના કહું ને તો કેટલા જીવન બરબાદ થઈ જાય. એટલે આ સમય એવો છે, ભક્તિના માર્ગે હશો તો બચી જશો, ભગવાનના માતાજીના શરણમાં હશો તો બચી જશો, ભગવાનના મુખે તમારા મુખે ભગવાનનું નામ હશે તો બચી જશો. નકર આ કાળ કળિયુગનો એવો છે, તમે સુખની કામનાઓ જેટલી કરશો ને એટલા તમે દુઃખી થશો. આટલો વિશ્વાસ રાખજો. ગમે તેટલા વારણ કારણ કરી લો, ગમે તેટલા મૂળા જોડા બોધી લો, ગમે તેટલી ચોકીઓ મારી લો, અને ચોકીઓ મારવાથી કોઈ સુખી થતું હોય તો ગુજરાતના દરેક ભુવાઓને કહું છું કે લાવો તમારા એ ખીલા લઈને આવજો અને સાબિતી આલજો કે આ ચોકી મારવાથી સુખી થઈ જાય. મારા ભક્તોને તમારી ચોકી મરાવડાવીશ. વારણ કરવાથી સુખી થઈ જતા હોય તો દરેકને એવું કહું છું કે મારા ભક્તોના માથેથી વારી અને દુઃખ દૂર કરી બતાવો તો હું માતા ગાદી છોડી દઈશ. નહીં થાય, કશું કરવાથી કશું નહીં થાય. આ વાતનો વિશ્વાસ રાખો. જ્યાં સુધી તમે તમારું જીવન પરિવર્તન નહીં કરો ત્યાં સુધી કોઈ ભગવાન માતાજી કે કોઈ ભુવા તાંત્રિક તમારું દુઃખ દૂર કરી શકશે. ભગવાને બધાને સ્વતંત્રતા આલી છે. મનુષ્ય જન્મ તો આલ્યો
મનુષ્ય અવતાર તો આલ્યો, પણ એમાંય બધાને છૂટ આલી, તમારે જે કરવું એ કરો. હવે કોઈ સારા કર્મો કરી અને પુણ્યશાળી બને, પુણ્યાત્મા બને, ખોટા કર્મો કરી અને પાપાત્મા બને, એ તમારો વિષય છે. એમાં ભગવાન હસ્તક્ષેપ કરવા આવતા નથી. તમને છૂટ આલી. 3 દીકરા હોય એક માના, માં બધાને 100 રૂપિયા આલે. હું શું કહું છું સમજો, બધાને 100 રૂપિયા આલે. એક દીકરો 100 રૂપિયાનું રમકડું લાવી દીધું, એક દીકરો 100 રૂપિયાનું કદાચ દારૂ પી આવ્યો, અને એક દીકરો 100 રૂપિયા લાવી અને 50 રૂપિયા વાપર્યા, 75 રૂપિયા હું તો કહું વાપર્યા, 25 રૂપિયાનું પુણ્યદાન કર્યું, ગાયોનો ઘાસચારો નાખ્યો. તો એ રીતે ભગવાને બધાને જીવન આલ્યું છે, બુદ્ધિ આલી છે, બધું આલ્યું છે ને, શક્તિ આલી છે ને. તો હવે તમારે શું કરવું એ તમારી પર હાથમાં છે. હવે તમે ખોટું કરશો તો તમારું જીવન આગળ જતા પરિણામમાં ખોટું જ થશે, દુઃખ જ આવશે. હવે તમારે ખોટું કરવું છે, ખોટા માર્ગે જવું છે, અને સુખની આશા રાખો તો આ વિપરીત બુદ્ધિ છે, ગોડા તો મેર પડશે. આ શું ખોટું? સાચું માં. અમુક લોકો માંસ મટન ખાવા હોય, દારૂ પીવા હોય, જાત જાતના આડા વ્યસનો કરવા હોય, જાત જાતનું કરવું હોય, અધર્મ કરવું હોય, જે ભગવાનના આદેશ વિપરીત છે, વિરુદ્ધ છે, એ બધું કરવું હોય, અને છતાંય મારું દુઃખ, મારું કોઈ હોમું નહીં જોતું, અહીં માથા પછાડે તો હોમું જોવું, સોની મોની. પેલા આ જે મોડા પર જે લાર લબડે છે ને માંસ ખાવાની, આજે જીભ તારી લપલપાય છે ને માંસ ખાવાથી, એવા માંસ ખાવા વાળાને કહું છું મારા ધામમાં અભડાવતા નહીં, મારા ધામમાં ના આવતા. ચાલુ રાખવું હોય તો અહીં આવું છે તો છોડવું હોય તો જ મારા ધામમાં આવજો, નકર ના આવતા. જાહેરમાં બોલું છું. ભલે મારું ધામ ભક્તોથી ખાલી થઈ જતું, ભલે કાલ પટેલ કોઈ ના આવતું, મને કોઈ ચિંતા નહીં, પણ ખાસ પેલા ખાધું હોય તો ભલે ખાધું. ભગવાન માતાજી એક વખત માફ કરી દે. કરોડો ગુના, કેટલા કરોડો, પણ મારો ધામ આવી અને વિશ્વાસ આ શ્રવણ થતું હોય, અમારી વાત ઉતરતી હોય તો દરેક ને કોઈ અંદર ખોને હજુ તે બાર હોટલો ખાતા હોય ને તો એવું ના વિચારતા ખુખાર મેલની ખબર નહીં પડે. હું ચાલી પાડી અને વાકાઈ છે, એમાં ભૂલ નહીં. આ શું ખોટું? બીજું બધું એક સમય બધું ચાલી જાય છે, પણ આ ગોડા તમે દેવ જેવા છો, તમે ભક્તો છો, અને રાક્ષસ જેવું કામ કરો તો આ કોણ ખાય? રાક્ષસ ખાય ને. પેલાના ગઈડાઓ એટલે જોતો પાણી નતા પીતા, આ ખાવા પીવા વાળા હોય ને એને તો પાણી નતા પીતા, પણ આ તો બધાય ખાવા પીવા વાળા થઈ જાય. આ શું ખોટું? એમને કોઈ અભરછેટ નથી પડતી, પણ કે એઠું પીવાથી ગુણ આવે એવું વાપર્યું છે ને તમે? તમારો દીકરો ગારો બહુ બોલતો હોય તો ગાર બોલે તમારો દીકરો, 2 વરગાડી કોનું એઠું પાણી પીને આવ્યો છું, ચોથી શીખ્યા. એટલે એનો મતલબ એઠું પીવાથી ગુણો આવે. એટલે પેલાના ભુવા ભક્તો હોય ને જો તો પાણી એટલે નતા પીતા કે આવા કોઈનું જો એઠું પી લે તો એના જેવા ગુણો રાક્ષસી ઉતરી જાય તો કાલે ભક્તની અંદર તે માંસ ખાવાની ઈચ્છા થાય, દારૂ પીવાની ઈચ્છા થાય.